ઓમ દુમ દુર્ગાય નમઃ. મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ. આજે શારદીય નવરાત્રિ એનું છઠ્ઠું નોરતું. છઠ્ઠે નોરતે માં કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે. આ કાત્યાયની દેવી એ ઋષિ કાત્યાયનના દીકરી છે. ઋષિ કાત્યાયને મારે ત્યાં માતાજી દીકરી બનીને આવે એના માટે તપ કર્યું હતું અને માતાજી એના ઉપર પ્રસન્ન થયા અને દીકરી બની અને આવ્યા. આજના દિવસે માતાજીનો મંત્ર છે ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભમ દદ્યાત દેવી દાનવ ઘાતિની. માતાજીનું સુંદર મજાનું સ્વરૂપ છે. સિંહ ઉપર બેઠેલા છે, લાલ વસ્ત્ર છે, એક હાથમાં તલવાર ધારણ કરેલી છે, એક હાથમાં કમળ ધારણ કરેલું છે અને માતાજી વરદ મુદ્રા દ્વારા ભક્તોને આશીર્વાદ આપે છે. બીજ મંત્ર છે ક્લીમ શ્રી ત્રિનેત્રાય નમઃ. આજના દિવસે માતાજીને શહદ એટલે કે મધનો પ્રસાદ ધરવામાં આવે છે. મધ જેવા મીઠા થઈએ તો માતાજીને ગમી. વ્રજની ગોપીઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માતાજીના આ રૂપની આરાધના કરી હતી. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિમે કુરુતે નમઃ. આ મંત્રથી માતાજી પ્રસન્ન થયા હતા અને બધી જ ગોપીઓની સારી ભાવનાને ભગવાને સાંભળી અને ગોપીઓની સાથે પછી રાસ રમ્યા હતા. આપણા જીવનની અંદર પણ ભગવાન કૃપા કરે, આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે અને આપણે પણ ભગવાનની સાથે રાસ રમવાને લાયક બની એવી ઠાકોરજીના ચરણોમાં પણ પ્રાર્થના અને માતાજી કાત્યાયની